આગળ વાત વાવ થરાદની જ્યારે ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માના નિવેદન સામે સાંસદ ગેનીબેનનો વળતો જવાબ। પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માને 2027 વિધાનસભા બનાસકાંઠામાંથી લડવા માટે ગેનીબેન અને ફેંકી છે ચેલેન્જ। તો ગેનીબેને કહ્યું કે બહુમતીનો આનંદ લોકશાહી ઢબે હોય, અમને અભિનંદન પણ આપીએ છીએ અને રાજ્ય સરકારની એમની કેન્દ્ર સરકાર એમની છે અને એમના થકી બનાસકાંઠાની સમસ્યાઓની વાત કરી હોત તો લોકશાહી ઢબે અમે પણ એમનો આભાર માનત, એમ ગેનીબેને જણાવ્યું હતું। मैं खाली बात करी के हूँ एक मामेरू मागू छू, दीकरी तरीके, बेन तरीके, बनासनी बेन तरीके अने समग्र बनासकांठानी जनताए ए खूबले ने खूबले वोट आपीने एक जे संस्कृति ने एक परंपरा हती एने हाचवी राखवानुं काम ए बनासकांठानी जनताए 2024 में कर्युं। ए बनासकांठाना पुत्र, बनासकांठाना दीकरा तरीके ज्यारे ए वात करे छे त्यारे ए बनासकांठानी जनतानुं एमणे अपमान कर्युं छे, एमणे माफी मांगवी जोईए। અને બહુ એવડો મોટો પાવર હોય, સામદામ દંડ ભેદને રાજનીતિનો, મંત્રીનો, સત્તાનો, તો એમને 2027 ની વિધાનસભાની ચૂંટણી બનાસકાંઠામાં લડવી જોઈએ। અને હું પણ મારા મોવડી મંડળને વિનંતી કરીશ કે જ્યાં પણ જગદીશભાઈ વિશ્વકર્મા ચૂંટણી બનાસકાંઠામાં લડવા માંગતા હોય ત્યાં મને પણ ટિકિટ આપે અને કદાચ મોવડી મંડળ મને ટિકિટ ના આપે તો બનાસકાંઠાનો કોંગ્રેસનો કોઈ પણ કાર્યકર એ જગદીશભાઈ વિશ્વકર્મા અમે ચૂંટણી લડવા તૈયાર છે, સક્ષમ છે। અને એ ટાઈમે બનાસકાંઠામાં जे एमने जे उच्चार्या छे शब्दों, जे अपमान कर्युं छे अने बनासकांठानुं पाणी शुं छे ने ए 2000 भारतीय जनता पार्टीना प्रदेश प्रमुखे बनासकांठानी मुलाकाते हता। स्वाभाविक छे के एमने बहुमती आवी होय एनो आनंद होय ए लोकशाही ढबे योग्य छे अने एमने अभिनंदन पण आपीए छीए के घणा वर्षो पछी तमे बनासकांठा जिल्ला पंचायतमां भारतीय जनता पार्टीनी जीत थई, साथे मळीने लोकोना काम करवाना होय। एमने राज्य सरकार एमनी छे, केंद्र सरकार एमनी छे અને એના થકી બનાસકાંઠાની સમસ્યાઓ માટેની વાત કરી હોત તો લોકશાહી ઢબે અમે પણ એમનો આભાર માનોત ને અભિનંદન આપોત। પણ એના બદલે ક્યાંક ને ક્યાંક બેન દીકરીઓને અપમાનિત કરવા માટેની વાત એમને કરી। ક્યાંક ને ક્યાંક ઓબીસી મહિલાઓ માટે હું લોકસભાની અંદર આરક્ષણ માટેની વાત કરતી હું અને પોતે ઓબીસી નેતા હોય તો એમને પોતાને ઓબીસી હોવાનો કેટલો ગૌરવ છે એ પણ એ વાત ઉપરથી નક્કી થાય છે। દેશના વડાપ્રધાન પણ ઓબીસી છે, એમને પણ આવા લોકો જ્યારે હું એની માગણી કરતી હું અને એમના પાર્ટીના પ્રમુખ આ રીતે મહિલાઓ માટે એક અપમાનિત ભરી ભાષામાં વાત કરતા હોય તો ક્યાંક ને ક્યાંક એમના મોવડી મંડળે પણ આવા લોકોને આવી આવડા મોટા પદ ઉપર રાખીને ક્યાંક ને ક્યાંક એ બનાસકાંઠા હોય કે ગુજરાતની તમામ મહિલાઓનું અપમાન કરવા માટેના આવા લોકોને મોકા ના આપવા જોઈએ। અને ખાસ કરીને એટલું જ કહું કે એ સત્તા એ કોઈના બાપની, કોઈની માલિકીની ભેડી નથી, પ્રજા છે, ડેમોક્રેસી છે, હાર ને જીત એક લોકશાહીનો ભાગ છે। વર્ષો સુધી કોંગ્રેસ પાર્ટી પંચાયતથી કરીને પાર્લામેન્ટ સુધી અનેક વખત જીતી છે તો ક્યારે કોંગ્રેસ પાર્ટીના નેતાઓ કે અમારા કોઈ આગેવાનોએ ભારતીય જનતા પાર્ટીની મહિલાઓના કે કોઈના માટે અપમાનિત શબ્દો આવા ક્યારે પણ ઉચ્ચાર્યા નથી। પણ મેં કીધું એમ ક્યાંક ને ક્યાંક સત્તાનો નશો હોય, સામદામ દંડ ભેદની રાજનીતિ અપનાવીને સત્તા ઉપર આવવાનું હોય અને એક પોતાની જાતને બનાસકાંઠાના વતની ગણાવીને આ રીતે વાત કરતા હોય તો એ બનાસકાંઠાના વતની તરીકે એમને બનાસકાંઠાની મહિલા ઉપર કેટલો પ્રેમ છે એ પણ એમની માનસિકતા છતી થાય છે। ત્યારે આવા લોકો એ જાહેર જીવનમાં એ ઊંચા સ્થાન ઉપર બેઠેલા હોય એને લોકોને ઘણા લોકોને પ્રેરણા આપવાની હોય, એ પ્રેરણા આપવાને બદલે એ એમની જે માનસિકતા છે, એમની જે એક આવા નિવેદનો છે